નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયાના આજના તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના ખેડૂત મિત્રો માટે આજના સોના ચાંદીના તાજા ભાવ, જો સોનું ચાંદી મોંઘું થશે કે પછી સસ્તું થશે। હવે એકવાર ફરીથી એમેઝોને રામ મંદિરના નામે એક મોટી છેતરપિંડીનો કેસ આવ્યો સામે। તો ગુજરાતના ખેડૂત મિત્રો, પેટ્રોલ ડીઝલના ભાવમાં શું છે વધઘટ જાણી લઈએ। સબસ્ક્રાઇબનું બટન દબાવી કોમેન્ટની અંદર એટલું જણાવજો કે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો। હાર્ટ એટેકને લઈને મોટા સમાચાર। ઓછી ઉંમરે જો હાર્ટ એટેક માટે ફક્ત ઘી કે તેલ જવાબદાર ગણો છો તો તે નથી। એપોલો હોસ્પિટલના ચેરમેને કહ્યું, 300 વર્ષ પહેલા આવેલા દુષ્કાળને કારણે જીન્સમાં ફેરફાર થયો। ગુજરાતીઓ માટે બેડ ન્યૂઝ સામે। ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં ઓટો ટેક્સી નહીં ચલાવી શકે, કારણ કે બિન મરાઠી લોકોની રોજીરોટી પર સંકટ। મરાઠી ફરજિયાત શીખવું પડશે। ટ્રાન્સપોર્ટ મંત્રી બોલ્યા, 3 મહિનામાં નહીં શીખે તો લાયસન્સ રદ થશે। એમેઝોને કરી મોટી છેતરપિંડી। રામ મંદિરનો પ્રસાદ કહીને મીઠાઈ વેચી નાખી। સીસીપીએ કહ્યું, આ છેતરપિંડી છે। 1 લાખનો દંડ ફટકાર્યો। નોટિસ બાદ પ્લેટફોર્મ પરથી પ્રોડક્ટ હટાવી। ભારતીય હોકી ખેલાડીઓએ પાકિસ્તાન સાથે હાઈ ફાઈવે કર્યું। ક્રિકેટરોએ હાથ નહોતા મિલાવ્યા। પહેલગામ હુમલા પછીનો હેન્ડશેક પોલિસી। સોના ચાંદીમાં એક મોટો ઉછાળો। ચાંદીમાં એક જ ઝાટકે 9200નો વધારો થયો છે, જ્યારે સોનું પણ 3500 રૂપિયા મોંઘું થયું। આ વર્ષે રેટ 1.70 લાખ સુધી જઈ શકે છે। મોટા સમાચાર। દિલ્હી આઈસીઆરમાં વરસાદ। એમપીના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ। પ્રયાગરાજમાં 5 ફૂટ પાણી ભરાયું। 2000 વિદ્યાર્થીઓએ હોસ્ટેલ છોડી। ઉત્તરાખંડમાં 4 લોકોએ દુનિયા છોડી। ચીન તરફથી મોટા સમાચાર। જાપાન પાસે 5500 પરમાણુ બોમ્બ બનાવવા જેટલું પેટ્રોલિયમ છે। ચીની રાજદૂતે કહ્યું, ગમે ત્યારે પરમાણુ હથિયાર બનાવી શકે છે। કેનેડામાં નમકીન ખાતા એક આવ્યો ચોંકાવનારો કિસ્સો સામે। નમકીન ખાતા જ કરનાલમાં યુવકનું હાર્ટ ફેલ। ગર્ભવતી પત્ની સાથે ચાલવા નીકળ્યો હતો। વહુની ડિલિવરી માટે પરિવાર વિદેશ જવાનો હતો અને આવી ઘટના બની। એકવાર ફરીથી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ભારતના પ્રવાસે આવી શકે છે। 12 થી 13 તારીખ સપ્ટેમ્બર દિલ્હીમાં BRICS સમિટ। બંને દેશો વચ્ચે સીમા વિવાદ પર વાતચીત થશે। સુનીતાએ તમાશો કરીને પરિવારની આબરૂ કાઢી। પતિ પત્નીના વિવાદ વચ્ચે ગોવિંદાનો મેનેજર ભડક્યો। છૂટાછેડાનો કેસ પાછો જ ખેંચવો હતો તો કોર્ટમાં કેમ આવ્યા? મોટા સમાચાર સામે। શેર બજારને લઈને મોટા સમાચાર સામે। હવે 23 કલાક ખુલ્લું રહેશે। રાત્રે 1 કલાકનો બ્રેક। નાસ્ડેકે શરૂ કરી તૈયારી। અમેરિકામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ નોકરિયાતો પર લટકતી તલવાર। 15 દિવસમાં 5200 લોકોએ ડિપોર્ટ કર્યા। કેનેડા પણ 1500 ભારતીયને કાઢી મૂકશે। યુએઈમાં પાકિસ્તાન સાથે ભેદભાવ થયો। ફ્લાઇટ રદ થતા અમેરિકન ભારતીયોને રૂમ મળ્યા, પણ પાકિસ્તાનોને રજાળી દીધા। લો બોલો, આવું તમે નહીં સાંભળ્યું હોય। ₹20ની લાંચનો કેસ 30 વર્ષ ચાલ્યો। ગુજરાત સરકારના કર્મચારી પટ્ટાવાળાને સુપ્રીમ કોર્ટ નિર્દોષ જાહેર કર્યા। એકવાર ફરીથી આવી ઘટના બની। ફેજલે હિન્દુ ડોક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું। માતાએ રડતા રડતા કહ્યું, મારી દીકરીને લવ જેહાદમાં ફસાવી બ્રેઇન વોશ કર્યું। બસના દરવાજા વચ્ચે 7 વર્ષના બાળકની લટકતી લાશ મળી। સીસીટીવી કેમેરા સાથે આવ્યા માથું કેવી રીતે ફસાયું? 15 મિનિટના ફૂટેજ ગાયબ। વડોદરામાં શોકિંગ ઘટના આવી સામે। રોનાલ્ડોએ જોની જીર્નાને હીરાથી મઢી દીધી। ₹718 કરોડના દાગીના પહેરી 5 બાળકોની હાજરીમાં સાદાઈથી લગ્ન કર્યા। જે રેસ્ટોરન્ટમાં નોકરી કરી તેના જ કપડાં પહેર્યા। રાજપાલ યાદવને 13 વર્ષમાં 250 કરોડનું નુકસાન થયું। 16 કરોડની લોન ન ચૂકવી શકતા ઘરની હરાજી થશે। એક્ટરે કહ્યું, જેના પૈસા બાકી છે તે ઘરે પહોંચાડી દઈશ। લો બોલો, એક ઇમોશનલ ઘટના આવી સામે। દીકરો પિતાની લાશ સામે એક ધારું જોતો રહ્યો। ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં એકનો એક કમાવનારો જતો રહ્યો।
ભાઈએ કહ્યું, મંદિરે દર્શન કરી સૂઈ ગયો, બીજા દિવસે આંખ દેખાતું બંધ થયું. હવે આ અંધશ્રદ્ધા કે પછી બીજું કંઈ? 6 વર્ષની બાળકીને માતાજી આવે છે. દિવસમાં 200 વાર ઝટકા ખાતી ડોક્ટરે છાતીમાં જનરેટર બેસાડી બચાવી. ગુજરાતમાં પહેલીવાર થયું આવું ઓપરેશન. એકવાર ફરીથી ટીચરે માર માર્યો, બાળકે ખોળામાં પડીને દમ તોડ્યો. શોકિંગ વિડીયો વાયરલ થયો. પરિવારનો દાવો છે કે ડરના લીધે 6 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો. વિશાખાપટ્ટનમનો કિસ્સો સામે. ગુજરાતના દર્શક મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતના મુખ્ય સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ. પહેલીવાર અમારી સાથે જોડાયા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી બેલ આઇકનને ઓલ કરી નાખજો, તેથી દરરોજ સવારે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા સમાચાર સૌ પ્રથમ તમને મળે. તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આટલું. સિલ્વર પ્રાઇઝ ઇન ગુજરાતી લેંગ્વેજ, ગોલ્ડન પ્રાઇઝ ઇન ગુજરાતી લેંગ્વેજ આપણે જોઈ લીધું. આગળ આવનારા વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.